વાત છે અમદાવાદના દરિયાપુર વિસ્તારની। એક સમય હતો આ વિસ્તારમાં પોલીસ જતા ડરતી હતી, કારણ કે અહીંયા ડોન અબ્દુલ લતીફનું સામ્રાજ્ય ચાલતું હતું અને અબ્દુલ લતીફના નામે મોટા મોટા પોલીસ અમલદારો પણ કાપતા હતા। પણ આજે માહોલ બદલાયો છે, સમયનું ચક્ર ફરી ગયું છે। આજે આ વિસ્તારમાં કોઈ ડોન બનવાનો વિચાર સુદ્ધા કરી શકતો નથી। ત્યારે અમદાવાદની દરિયાપુર પોલીસ સ્ટેશનમાં એક મહત્વનો કાર્યક્રમ યોજાયો અને કાર્યક્રમ કંઈક એવો હતો કે તમે આ કાર્યક્રમ જોશો ત્યારે તમને લાગશે કે ખાખીમાં રહેલો માણસ પણ ક્યારેક કમાલ કરી જાય છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું તમારો પ્રશાંત દયાળ અને તમે જોઈ રહ્યા છો ક્રાઇમ સ્ટોરી બાય પ્રશાંત દયાળ। સમય હતો 1980-1990ના દાયકાનો, જ્યારે આ વિસ્તારની અંદર ડોન અબ્દુલ લતીફનું શાસન ચાલતું હતું અને અહીંયા 12 મહિનામાંથી 6 મહિના કર્ફ્યુ લાગેલો રહેતો હતો, કારણ કે અહીંયા આ ડોન લતીફનું સામ્રાજ્ય અને દબદબો એવો હતો કે તે ઈચ્છે ત્યારે અમદાવાદને સળગાવી શકતો અને ઈચ્છે ત્યારે અમદાવાદને ઠારી શકતો હતો। પણ એ સમય પૂરો થયો। અમદાવાદના બહાદુર પોલીસ અમલદાર A.K. સુરેલિયા, ગીતા જોહરી અને તરુણ બારોટ જેવા અમલદારોએ આ ગેંગને સાફ અને નેસ્ત નાબૂદ કરવામાં મોટું કામ કર્યું। આજે આ દરિયાપુર એવું રહ્યું નથી। આજે દરિયાપુરમાં હિન્દુ હોય કે મુસલમાન હોય, સુમેળ સાથે પ્રેમથી રહે છે। પણ વાત અમદાવાદના દરિયાપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર રાજુ દેસાઈની છે। દિવાળીનો તહેવાર આવે ને લોકો રંગે ચંગે દિવાળી ઉજવે તે પહેલાં આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરતા હતા, ત્યારે તેમણે જોયું કે અહીંયા અનેક પરિવારો એવા રહે છે કે જ્યાં માત્ર વૃદ્ધ દંપતી છે। આ દંપતીને કાં સંતાન નથી અને સંતાન છે તેઓ દૂર જતા રહ્યા છે કામ ધંધાના અર્થે। આવા વૃદ્ધ દંપતીઓ ખૂબ એકલા છે। માત્ર હિન્દુ જ નહીં, મુસલમાન દંપતીઓ પણ આ વિસ્તારમાં એકાકી જીવન જીવે છે। આ એકાકી જીવન જીવતા દંપતીને કોણ સહારો આપશે અને દિવાળી કોની સાથે ઉજવશે, આવા અનેક પ્રશ્નો ઇન્સ્પેક્ટર રાજુ દેસાઈના મનમાં ચાલી રહ્યા હતા। તેમણે નક્કી કર્યું કે આવા લોકોની, આવા પરિવારની, આવા દંપતીની એક યાદી બનાવો। આપણે તેમના દીકરા બની જઈશું, આપણે તેમની દીકરી બની જઈશું અને પછી દિવાળી તેમની સાથે ઉજવીશું। દરિયાપુર પોલીસ પોતાના વિસ્તારમાં ફરે છે અને આવા 60 દંપતીઓની ઓળખ કરે છે કે જેમને પાસે અથવા સાથે હવે સંતાન નથી। આ તમામ વૃદ્ધ દંપતીઓને દરિયાપુર પોલીસ સ્ટેશનમાં એકત્રિત કરવામાં આવ્યા। પોલીસ અમલદારોએ તેમની સાથે વાત કરી, દિવાળીની શુભકામના આપી, મીઠાઈ ખવડાવી। આ દ્રશ્ય બહુ જ રોમાંચક અને અદ્ભુત એટલા માટે હતું કે જ્યારે દરિયાપુરના પોલીસ અધિકારી પછી એ મહિલા પોલીસ અધિકારી હોય કે પુરુષ પોલીસ અધિકારી હોય, જ્યારે આ દંપતીને મીઠાઈ ખવડાવતા હતા ત્યારે આ પરિવાર, આ દંપતી તેમના માથા ઉપર હાથ મૂકીને એવું કહેતો હતો કે તું મારો દીકરો છે, તું મારી દીકરી છે। આજે પહેલી વખત એવું થયું કે દિવાળી અમે અમારા પરિવાર સાથે ઉજવી છે। આ દંપતીને મીઠાઈ ખવડાવી, ફટાકડા ફોડવામાં આવ્યા અને પછી દરેક દંપતીને એક કીટ આપવામાં આવી, જેમાં 1 મહિનો ચાલે એટલું અનાજ અને કરિયાણું હતું। દિવાળી આવી રીતના પણ ઉજવી શકાય એવો આ વિચાર જ ખૂબ સુંદર છે। મને એવું લાગે છે કે આ પ્રકારનું કામ જે લોકો કરે છે તેમને જે આશીર્વાદ મળે છે, એ આશીર્વાદ માત્ર તેમને જ નહીં, તેમની આવનારી પેઢીઓને પણ તારે છે। આ પ્રકારની સ્ટોરી જોવા તમારે ક્રાઇમ સ્ટોરી બાય પ્રશાંત દયાળ જોવી પડશે। આ સ્ટોરી તમને કેવી લાગી એ તો તમારે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખવાનું છે। પણ દરિયાપુરના પોલીસ ઇન્સ્પેક્ટર રાજુ દેસાઈ અને તેમની સાથે રહેલા પોલીસ અમલદારો માટે પણ જરૂરથી કંઈક લખજો અને ઈશ્વરને પ્રાર્થના કરજો કે આજે જેવા સારા છો તેવા કાયમ રહેજો। તો અત્યારે મને મારા સાથી દર્શિલને રજા આપો એ પહેલાં અમારી એક મદદ કરવાની છે, બેલ આઇકોન પણ દબાવી દો, અમને સબસ્ક્રાઈબ પણ કરી દો। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ